નમસ્કાર। તો મિત્રો તારીખ 7/5/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જોશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। યુટ્યુબમાં જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો। તો મિત્રો વાત કરીએ ચાંદીની બજાર વિશે તો આજે 1 ગ્રામ ચાંદી 96 રૂપિયા 90 પૈસા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 775 રૂપિયા 20 પૈસા, 10 ગ્રામ ચાંદીનો ભાવ આજે 979 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9690 રૂપિયા અને 1 કિલો ચાંદી 96900 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા છે। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ 100 રૂપિયાનો મામૂલી એવો ઘટાડો જોવા મળ્યો છે। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે ખાસ કરીને 9090 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 72240 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 90300 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 9,03,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 25,000 રૂપિયાનો વધારો થયો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,851 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 78,808 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 98,510 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,85,100 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી। તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 27,300 રૂપિયાનો મોટો વધારો એક દિવસમાં જોવા મળી રહ્યો છે। જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 7,389 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ આજે 58,112, 10 ગ્રામ 73,890 અને 100 ગ્રામ સોનું આજે 7,38,900 રૂપિયા સુધીની બજાર જોવા મળી છે। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં બજારમાં 20,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો જોરદાર છલાંગ લાંબા સમય બાદ ફરીથી લગાવી છે। બજાર થોડા દિવસ પહેલા એક ધારી ઘટી રહી હતી, પરંતુ ત્યારબાદ આજે બજાર છે તેમાં જોરદાર જમ્પ લગાવ્યો છે અને લગભગ 25,000 કરતા પણ વધારેનો વધારો છે તે સોનાની બજારમાં આજે જોવા મળી રહ્યો છે। તો મિત્રો સોનાની બજાર ફરીથી શું 1 લાખની સપાટી પાર કરશે કે ફરીથી ભાવ હજી ઘટી શકે છે, તો આગામી દિવસોની સ્થિતિનો ખ્યાલ આવશે। તો ચાંદીની બજારની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો ચાંદીની બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ જોવા મળી રહી નથી અને વલણ છે તેમાં એક પ્રકારે ઘટાડા તરફી સતત યથાવત જોવા મળી રહ્યું છે અને 97,000 નજીક ચાંદીની બજાર છે તે જોવા મળી રહી છે। તો મિત્રો ખાસ કરીને આગામી સમયમાં જે વૈશ્વિક નિર્ણયો છે તેના ઉપર બજારનો મુખ્ય મદાર રહેશે। ત્યારે ખાસ કરીને ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે ડોલર સામે રૂપિયો મજબૂત જોવા મળી રહ્યો હતો, તેના કરતાં આજે થોડો નબળો પડી અને ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છે તે 84 રૂપિયા અને 40 પૈસા નજીક જોવા મળી રહ્યું છે। તો આગામી દિવસોમાં હજી પણ ડોલર સામે રૂપિયો થોડો નબળો પડે તેવી સંભાવના દેખાઈ રહી છે।